જય શ્રી કૃષ્ણ મિત્રો। અત્યારે પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ માસ એટલે પૂજા અર્ચના ધ્યાન ભક્તિ કરવાનો માસ। આ માસમાં ખાસ કરીને ભગવાન શિવની પૂજા અર્ચના કરી ભોળાનાથને પ્રસન્ન કરાય છે। આપણા હિન્દુ ધર્મમાં દરેક વારનું મહાત્મ્ય છે। દરેક વારે જુદા જુદા ભગવાનની ભક્તિ કરવાનો મહિમા છે। તો આ વિડીયોમાં પવિત્ર એવા શ્રાવણ માસમાં કયા વારે કયું પૂજન કરવું તે સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। સૌ પહેલાં જોઈએ સોમવાર। તો ભગવાન શિવને સોમવારના દિવસે અલગ અલગ પદાર્થથી અભિષેક કરવાનું મહાત્મ્ય છે। જેમ કે દૂધ, પંચામૃત, શુદ્ધ જળ, દૂધ મિશ્રિત જળ, કાળા તલ મિશ્રિત જળ, મધ, ઘી, શેરડીનો રસ વગેરે પદાર્થથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। તેમજ ફૂલ નૈવેદ્ય ધરાવવા તથા સોમવારના દિવસે શિવાલયે 1 મુઠ્ઠી અનાજનું દાન કરવાનો મહિમા છે। જેમ કે ઘઉં, ચોખા, જુવાર વગેરે 1 મુઠ્ઠી અનાજનું દાન શિવાલયમાં કરાય છે। આ દાનને મુઠડી કહેવાય છે। સોમવારના દિવસે ભોળાનાથને લાડુનું નૈવેદ્ય ધરાવાય છે। તેમજ મહામૃત્યુંજય યંત્રની સ્થાપના કરી મહામૃત્યુંજય જપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે। તેમજ ઘરમાંથી રોગ દોષ દૂર થાય છે। ત્યાર પછી જોઈએ મંગળવાર। તો શ્રાવણ માસના દરેક મંગળવારે વિઘ્ન હરનારા એવા ભગવાન શ્રી ગણેશની આરાધનાનું મહત્વ છે। શ્રાવણ માસના મંગળવારે ભગવાન શ્રી ગણેશને 21 દૂર્વા ચડાવી પૂજન કરી તલના લાડુનો ભોગ ધરાવાય છે। આ દિવસે ગણેશ ચાલીસા, ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા શુભ મંગલકારી છે। ત્યાર પછી આવે છે બુધવાર। તો શ્રાવણ માસના દરેક બુધવારે બુધ બૃહસ્પતિનું પૂજન કરવાનું મહાત્મ્ય છે। બુધ તથા બૃહસ્પતિ એ બંને દેવોનું પૂજન કરી તેમનો મંત્ર જાપ કરવો। નિત્ય બુધવારના દિવસે મગની વાનગી બનાવી નૈવેદ્ય ધરાવવું, જેનાથી વાણી ચાતુર્ય વધશે, માન સન્માનની પ્રાપ્તિ થશે। ત્યાર પછી આવે છે ગુરુવાર। તો શ્રાવણ માસના દરેક ગુરુવારે પણ બુધ તેમજ બૃહસ્પતિનું પૂજન કરાય છે। દત્ત ભગવાનની પૂજા કરાય છે। આ દિવસે દત્ત બાવનીના પાઠ કરવા તેમજ નૈવેદ્યમાં ચણાની દાળની વાનગી તથા કેસરવાળું દૂધ બનાવી ધરાવવું, એક બ્રાહ્મણને ભોજન કરાવવું અથવા કાચું સીધું આપવું। ગુરુવારે બૃહસ્પતિ હવન અથવા દત્ત યજ્ઞ પણ કરી શકાય, જેનાથી સમાજમાં માન સન્માન વધશે। ત્યાર પછી આવે છે શુક્રવાર। તો શ્રાવણ માસના દરેક શુક્રવારે મા મહાલક્ષ્મીનું પૂજન કરવાનું મહાત્મ્ય છે। શ્રાવણ માસના પહેલા શુક્રવારે મહાલક્ષ્મીનું સ્થાપન કરી આખો મહિનો દર શુક્રવારે વિધિવત પૂજન કરવું। પૂજામાં પીળા ફૂલ, પીળા વસ્ત્ર, પીળી વાનગી તથા કેસર મિશ્રિત ખીરનું નૈવેદ્ય ધરાવવું। કમળ કાકડીની માળાથી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જપ કરવો। નાની બાળકીઓને શણગારની વસ્તુ ભેટમાં આપી રાજી કરવી। શ્રાવણ માસના શુક્રવારે જીવંતિકામાનું વ્રત કરાય છે। આ વ્રતમાં પીળા વસ્ત્રો પહેરાય નહીં અને પીળા રંગની ખાદ્ય સામગ્રી ખવાય નહીં। લાલ અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરી લાલ અથવા સફેદ રંગની સામગ્રીથી પૂજા કરી લાપસીનું નૈવેદ્ય ધરી મીઠા વગરનું મોડું જમી એકટાણું કરાય છે। આ દિવસે શ્રીયંત્રની સ્થાપના કરી તેમની પૂજા કરાય છે, જે કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। તેમની પ્રસન્નતાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, બરકતનો વાસ થાય છે। ત્યાર પછી આવે છે શનિવાર। તો શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન ઋષિ, હનુમાનજી, શનિદેવ તથા પીપળાનું પૂજન કરવાનું મહાત્મ્ય છે। હનુમાનજી એ ભગવાન શિવજીનો જ અંશ છે અને શનિદેવ એ શિવજીના શિષ્ય છે। જે જાતકને શનિની પનોતી દશા ચાલી રહી છે, ખૂબ જ આધિ વ્યાધિ ઉપાધિ આવી રહી છે, તેમણે શ્રાવણ માસના દરેક શનિવારે આ દેવોનું પૂજન કરવું જોઈએ। શનિ મહાયંત્રની સ્થાપના કરી તેમનું પૂજન કરવું, પીપળાનું પૂજન કરી પાણી સીંચવું, મારુતિ હવન પણ કરાવી શકાય। દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા। શનિવારે અડદની દાળ અથવા અડદમાંથી બનતી વાનગી બનાવી જમવામાં લેવી, જેનાથી જીવનમાં આવેલા તથા આવનારા સંકટો, દુઃખ, દર્દ, રોગ દૂર થશે। ત્યાર પછી આવે છે રવિવાર। તો શ્રાવણ માસના દરેક રવિવારે ભગવાન સૂર્યની આરાધના કરવાનું મહાત્મ્ય છે। રવિવારે પ્રાતઃકાળે ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી ઉગતા સૂર્યને લાલ ફૂલ, લાલ સિંદૂર, ચોખા મિશ્રિત જળનું અધર્ય આપવું। 15 થી 20 મિનિટ સૂર્ય સામે ઊભા રહી સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો। આ સમયે મૌન રહેવું તેમજ મનને એકાગ્ર રાખવું। આ દિવસે ભોજનમાં ખીર અથવા દૂધની બનાવેલી વાનગી લેવી। તેના ફળ સ્વરૂપે સુઆરોગ્ય અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થશે।
જેમની કુંડળીમાં અશુભ ગ્રહો હશે તેમનો ગ્રહ દોષ બાધા દૂર થશે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ સંતાનની પ્રાપ્તિ થશે। તો મિત્રો, આ હતા શ્રાવણ માસમાં દરેક વાર મુજબ કરાતી પૂજન વિધિ। આમ તો આખું વર્ષ દરેક વારે જુદા જુદા ભગવાનની પૂજા આરાધના વિશેષ ફળદાયી છે, પરંતુ શ્રાવણ માસના દરેક દેવોની પૂજા સિદ્ધ ફળ આપનારી છે। જે વ્યક્તિ આખું વર્ષ કોઈ પણ દેવની પૂજા અર્ચના ભક્તિ નથી કરી શકતા, તેમણે માત્ર શ્રાવણ માસ દરમિયાન પૂજા અર્ચના કરવાથી આખું વર્ષ પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં શ્રાવણ માસમાં કયા વારે કયા દેવનું પૂજન કરવું, જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય ભોળાનાથ તેમજ તમારા ઈષ્ટદેવનું નામ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।